નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો અમારી ચેનલમાં નવા હો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે તમને એક કહાની વિશે વાત કરીશું। તો ચાલો શરૂ કરીએ આજની આ કહાની। તો ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી। 26 ડિસેમ્બર ગુરુવારે વર્ષ 2024ની છેલ્લી એકાદશી છે। એવું માનવામાં આવે છે કે સફલા એકાદશીનું વ્રત કરવાથી ભક્તને તેના દરેક કાર્યમાં સફળતા મળે છે। આ વખતે સફલા એકાદશી ગુરુવારે હોવાથી આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે ગુરુની વિશેષ પૂજા કરવાની શુભ સંભાવના છે। સફલા એકાદશીની કથા રાજા મહિષ્મત સાથે સંબંધિત છે। મહિષ્મત ચંપાવતી રાજ્યનો રાજા હતો। રાજાનો પુત્ર લુંભક હતો, જે ખરાબ ટેવોમાં અટવાયેલો હતો। આ કારણથી રાજાએ તેના પુત્રને રાજ્યમાંથી હાંકી કાઢ્યો। રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી લુંભક જંગલમાં રહેવા લાગ્યો। તે કોઈક રીતે ફળો ખાઈને પોતાનું જીવન સંભાળી રહ્યો હતો। થોડા સમય પછી તેના વર્તમાનમાં સકારાત્મક ફેરફારો થવા લાગ્યા। વનમાં રહીને આ મહિનાની એકાદશીના દિવસે તે આખો દિવસ ભૂખ્યો રહ્યો અને સાંજે ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું। આ રીતે લુંભકે અજાણતા જ એકાદશીનું વ્રત કર્યું હતું। આ વ્રતના પુણ્યથી લુંભક નામના તમામ પાપોની અસર દૂર થઈ જાય છે। આ પછી જ્યારે રાજા મહિષ્મતને લુંભકના બદલાયેલા વર્તન વિશે જાણ થઈ, ત્યારે રાજાએ તેના પુત્રને ફરીથી તેના મહેલમાં બોલાવ્યો। આ રીતે એકાદશી વ્રતના પુણ્યને કારણે લુંભકનું જીવન બદલાઈ ગયું। તેને તેના સન્માન સાથે તેનું રાજ્ય પાછું મળ્યું। આ રીતે એકાદશીનું વ્રત કરો। જે લોકો એકાદશી વ્રત રાખવા માગે છે તેમણે તેની તૈયારી એક દિવસ પહેલાં એટલે કે 10મી તિથિએ 25 ડિસેમ્બરની સાંજથી શરૂ કરી દેવી જોઈએ। 10મીની સાંજે સંતુલિત ભોજન લો। વ્યક્તિએ વહેલું સૂવું જોઈએ, જેથી વ્યક્તિ બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે સૂર્યોદય સમયે જાગી શકે। એકાદશીની સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પિત કરો। ઘરના મંદિરમાં ભગવાન ગણેશની પૂજા કરો। ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને પવિત્ર કરો। હાર, ફૂલ અને કપડાથી સજાવો। ધૂપ અને દીવા પ્રગટાવો। તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો। ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો અને એકાદશી વ્રત રાખવાનો સંકલ્પ કરો। જો તમે એકાદશીનો ઉપવાસ કરતા હો તો દિવસભર ભોજન છોડી દો। જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો તમે ફળ અને દૂધનું સેવન કરી શકો છો। એકાદશી પર ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરો। ભગવાન વિષ્ણુની વાર્તા વાંચો અને સાંભળો। એકાદશીની સાંજે સૂર્યાસ્ત પછી પણ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની યોગ્ય રીતે પૂજા કરો। તુલસી પાસે દીવો પ્રગટાવો। ભજન કરો। બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિના દિવસે સવારે ઉઠીને વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરીને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો અને દાન કરો। આ રીતે એકાદશી વ્રત પૂર્ણ થાય છે।